ખેડૂતો અત્યારે હાવ બરબાદ થઈ ગયેલો છે। ખેડૂતોને હકીકત જીવાડો હોય, ખેડૂતોને ખરેખર આ પગભર કરવો હોય તો આ સરકારે, ભાજપ સરકારે છેલ્લા 15 વર્ષમાં સૌથી ખરાબમાં ખરાબ વર્ષ થયા। એટલે આગળનું થોડુંક નુકસાન હતું ને આ સાલ તો સંપૂર્ણપણે આવ માઠા દિવસો છે ખેડૂતોના। એ અષાઢ મહિનો સાવ કોરે કોરો ગયો છે, એક પણ દિવસ વરસાદ થયેલો નથી એમાં। ટોટલ સવાઈ જેવો વરસાદ થયો છે ટોટલ આખા મોસમનો। એટલે આ વખતે કદાચ વરસાદ અત્યારે થાય તો હવે ખેડૂતોને કાઢી લેવાનું નથી એમાં, ખાલી ખેડૂતોને સહાય આપવાથી ખેડૂતોને કઈ નથી થવાનું। છેલ્લે તમે એમ કઈ સાલમાં પોરબંદર દ્વારકામાં આવી હાલત તમે જોઈ હતી? આટલી ખરાબ હાલત મેં હમણાં સુધી છેલ્લા 15 વર્ષમાં તો જોઈ નથી। આજે ગુજરાતની તમામ જનતાનો અમે ન્યૂઝરૂમ પરિવાર વતી ખરે દિલથી આભાર માનીએ છીએ, કારણ કે એક નાની શરૂઆત એ ન્યૂઝરૂમ ગુજરાતને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। આ 2 વર્ષ એ આપનો પ્રેમ, આપનો અમારા પરનો ભરોસો, અમને જે રીતે તમે સોશિયલ મીડિયા, યુટ્યુબ, ફેસબુક અને ટીવી પર જે રીતે આપે અમને જે પ્રેમ આપ્યો છે એના માટે ન્યૂઝરૂમ ગુજરાત વતી આપ તમામનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરવી છે ખેડૂતોની પીડાની અને વેદનાની। આજે ગુજરાતની તમામ જનતાનો અમે ન્યૂઝરૂમ પરિવાર વતી ખરે દિલથી આભાર માનીએ છીએ, કારણ કે એક નાની શરૂઆત એ ન્યૂઝરૂમ ગુજરાતને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। આ 2 વર્ષ એ આપનો પ્રેમ, આપનો અમારા પરનો ભરોસો, અમને જે રીતે તમે સોશિયલ મીડિયા, યુટ્યુબ, ફેસબુક અને ટીવી પર જે રીતે આપે અમને જે પ્રેમ આપ્યો છે એના માટે ન્યૂઝરૂમ ગુજરાત વતી આપ તમામનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। સતત 2 વર્ષથી ગર્જનાત કરીએ છીએ। એ વસ્તુ સામે ગર્જનાત કરી છે, સરકારની સિસ્ટમ હોય તો ત્યાં પણ ગર્જનાત કરીએ છીએ, વરસાદનું પાણી ભરાય તેની સામે પણ ગર્જનાત કરીએ છીએ, ભ્રષ્ટાચાર થયો તો પણ ગર્જનાત કરીએ છીએ, અને ખેડૂતોની પીડા હોય તો પણ ગર્જનાત કરીએ છીએ। ગર્જનાત એટલે શું છું કે ગર્જના કરવી નહીં, પણ કેમ સિસ્ટમનો ફોલ્ટ છે તો તે સરકાર સુધી પહોંચાડવો, અને ફક્ત નેગેટિવ સમાચાર કે કોઈના એજન્ડા લેવાવાળા પણ સમાચાર નહીં, સરકારની પણ સારી યોજના, સારી વાત લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, અને વિપક્ષની પણ કોઈ વાત છે, કોઈ મુદ્દા છે જે અસરકારક છે તો તે લોકો સુધી કઈ રીતે પહોંચાડવા, તે સરકાર સુધી કઈ રીતે પહોંચાડવા। એ ચાહે લઠ્ઠા કાંડનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, સુરતના નાસિર નગરના ગેરકાયદેસર ડિમોલેશનનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓ છે કે જે સરકારની પણ આંખ ઉગાડવાની જરૂર પડી, તે સરકારની પણ આંખ ઉગાડી, પણ નહીં કોઈના એજન્ડાની વાત આવે, કોઈની સોપારીની વાત આવે તો ન્યા અમે તમારી સાથે ઊભા રહીએ છીએ, જનતાની સાથે ઊભા રહીએ છીએ, કારણ કે પત્રકારનું કામ નિર્ભીકતાથી લોકો સમક્ષ મૂકવાનું છે, નહીં કે કોઈના એજન્ડા લઈને લોકો સમક્ષ મૂકવાનું। અને તેના માટે જ 2 વર્ષથી સતત બેધડક રીતે તમે ન્યૂઝરૂમ સાથે જોડાયેલા છો, તે તમારો પ્રેમ છે તે જ બોલે છે। અને 2 વર્ષ નિમિત્તે આજે ગર્જનાતની અંદર વિશેષ ગુજરાતના જગતના તાત એવા ખેડૂતોની ચર્ચા કરવી છે। દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, અનેક જગ્યાએ વરસાદે હજુ સુધી ઓપનિંગ પણ નથી કરી, એટલે કે સિઝનનો પહેલો વરસાદ પણ નથી પડ્યો કે જેને વરસાદ કહી શકાય। અને ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે થોડા છાંટાઓમાં ખેડૂતોએ વાવણી કરી હતી, અને એ મગફળી, કપાસના પાક એ હજી તો માંડ થોડાક બહાર નીકળ્યા છે, એને એમ હતું પાછળથી વરસાદ આવશે ને આપણો પાક એ જીવિત રહી જશે, પણ આવું ના થયું। જે જળાશયો છે, જે ડેમો છે, એ ડેમોમાં પણ ક્યાંય પાણી નથી। ખેડૂતોને પોતાના વાવેલા પાક પર હવે ટ્રેક્ટરો ફેરવી દેવા પડી રહ્યા છે કે હવે આ પાકને કાઢી નાખો
પાછળથી કોઈ બીજો વરસાદ થશે તો કંઈક નવો પાક વાવીશું, બાકી હવે આ પાક ચાલે એમ નથી. એટલે ગત વર્ષે ખેડૂતની એવી હાલત હતી કે અતિવૃષ્ટિ થઈ ગઈ હતી, એટલો બધો વરસાદ આવી ગયો હતો કે વાત ન પૂછો, લીલો દુષ્કાળ કે ને એ. અને આ વખતે અલનીનો, સુપર અલનીનો ન્યૂઝરૂમ ગુજરાતે સતત કવરેજ કર્યું. લોકોએ ક્યાંક કોમેન્ટ મારી કે ભાઈ વરસાદ, તમે તો કહેતા હતા કે વરસાદ નહીં આવે, પણ અલનીનો, સુપર અલનીનો આખે આખું મેકેનિઝમ જ છે અને એ કે જ્યાં વૈજ્ઞાનિક વરસાદ વરસશે ત્યાં પૂર જેવી સ્થિતિ થઈ જાય, જે આપણે સુરતમાં જોયું. નહીં વર્ષે ત્યાં આવી રહેશે, પરંતુ કોઈ હવામાન વિભાગની એવી આગાહી નથી કે પોરબંદર, જામનગર, દ્વારકા અને રાજકોટ અને કચ્છ, આ 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ નોંધપાત્ર પણ નહીં પડે. તો આ જ વિસ્તારના ખેડૂતો સાથે આજના ગર્જનતમાં વાત કરવી છે. આપણી સાથે કાનાભાઈ ખૂટી કે જેઓ કુતિયાણાના ખેડૂત છે, ને જેઠાભાઈ મોઢવાડિયા કે જેઓ બરડા વિસ્તારમાંથી આવતા ખેડૂત છે. આ બંને ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તમારા સાથે વાત કરીએ તે પહેલા જ આજે જે ખેડૂતોના, બાકીના જે ખેડૂતોના આજે અમે અભિપ્રાયો લીધા છે, તેની કેવી હાલત છે તેની વેદના સાંભળી હતી. પહેલા આપણે વેદના સાંભળીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયા તાલુકાના હરિપર ગામનો ખેડૂત છું. આ વખતે વરસાદ બિલકુલ નથી, જરાય વરસાદ નથી આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. જો છૂટાછવાયા 2 છાપટા થયા હતા, એના હિસાબે ખેડૂતે વાવેતર કરી દીધું છે. વાવેતરની જો વાત કરવામાં તો મગફળી છે, સોયાબીન છે, અડદ છે, કપાસ છે, આવું વાવેતર કરી દીધું હતું. તો વરસાદ ખેંચાવાના હિસાબે અમારો પાક 70% ફેલ થઈ ગયો છે અત્યારે હાલની સ્થિતિમાં. જેથી કરી અને અમે સમગ્ર ગ્રામજન, હરિપર આખા ગ્રામજનોએ બધાએ ભેગા થઈ નક્કી કરી અને રામધૂનનું આયોજન કર્યું છે. સાથે ખંભાળિયા તાલુકાના લાલપાડા ગામનો ખેડૂત છું. મારી આ માંડવી 2-2.5 મહિના પહેલાનું વાવેતર હતું અને વરસાદ ખેંચાતા બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે. આમાં કોઈ પશુઓને ઘાસચારાની મોટી કોઈ આશા નથી અને થોડુંક હતું એ ભૂકો થાય એટલે પાડી નાખી. અને કોઈ સરકાર આમાં ધ્યાન દોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનું કે આમાં નર્મદાના પાણી ગામડે ગામડે પૂગે, ઘાસચારાની વ્યવસ્થા કરે જલ્દીમાં. ખેડૂત તરીકે એટલી સરકારને મારી વિનંતી છે કે જીવવા પૂરતું કઈ છે નહીં, કુદરતી તો કરી થોડીક સરકાર એની રીતે થોડીક સહાય કરે ને, ગમે પોઝિશનથી પણ તો અમે નભી જાય, બાકી કંઈ જીવવા પૂરતું છે નહીં. આવતો વર્ષ તો બહુ લાંબુ થઈ પડે, એટલો સરકારને વિનંતી છે કે થોડીક સહાય. પાણી નેટ, ચારો નેટ, મજૂરી નેટ, સૌની યોજનાનું પાણી નેટ મળતું અમુક વિસ્તારોમાં. પછી ચોમાસું ઉત્પાદન થાય એમ નથી, પછી પાણી છે ન તો પછી શિયાળુ પાકનો સવાલ નથી રહેતો. એટલે ખેડૂતની જરૂરિયાત મુજબ સરકાર શ્રી મદદ કરે એવી નમ્ર વિનંતી. કયો પાક એવો છે કે વરસાદને લીધે નથી મળે એવો? એકય પાક મળે એવા સંજોગો છે નહીં. મારા વિસ્તારની અંદર સોયાબીન, અડદ, મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે, તો વિસ્તારની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી. કેનાલ કે કોઈ તળાવ ભરવાની કે કોઈ સુવિધા ન હોવાથી જમીનની અંદર તળમાં પાણી ખૂબ ઓછા છે. તો અમારે ફુવારા કે ડ્રીપ પદ્ધતિથી અત્યારે ધીમે ધીમે પાણીની જરૂરિયાત માટે અમે સાધન ચલાવીએ છીએ. તો એ પાણી અમારા ન ચાલી શકે એવું જથ્થો છે. અમારમાં કાંઈ હવે છે નહીં. 4 વાર મગફળી 2-3 હોવાઈ ગઈ. હવે અમારી પાસે કાંઈ છે નહીં. હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ, અમારે લેણા માફ કરે ને આખે ગુજરાત, ત્યાં જામનગર જિલ્લાની વાત કરું, ને હંધાનું લેણું માફ કરે ને કાંઈક સહાય દઈએ તો અમારી પાસે છે ને, અમારી પાસે કાંઈ છે નહીં. માલ ઢોરની કાંઈ નથી. હવે કૂવામાં કલાકના પાણી હતા, પાણીમાં કાંઈ છે નહીં. હવે એ દાડે દી આપણે ઢોરા દોવાય છે કેમ, એવી રીતે દોવાઈ જાય રગે રગ. એવું છે પરિસ્થિતિ. બીજી તમારે શું ભગવાન પાસે માંગણી કરી? બીજું મગફળીના પાક પર અત્યારે રોટાવેટર કરાવવા. તો બિલકુલ ખેડૂતોની પરિસ્થિતિ એ કફોડી છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણો, ખાતરનો જે ખર્ચો કર્યો હતો એ લગભગ નિષ્ફળ ગયો છે. હવે એમાં ખેડૂતોને કોઈ જ પ્રકારની આગામી સમયમાં એમાંથી કોઈ આવક થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. માલ ઢોર માટે પણ ઘાસચારોની પરિસ્થિતિ એ બિલકુલ ખરાબ છે, કારણ કે ખેડૂતોને એવું હોય
કે ચોમાસું આવશે ને નવો ઘાસચારો આવશે તો આપણા પશુઓ જીવી જશે, પણ અત્યારની પરિસ્થિતિ ખેડૂતો માટે, પશુઓ માટે એ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભયંકર છે. અને આ જ મામલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ એક નિવેદન આપ્યું હતું આ વિસ્તારના ખેડૂતોને લઈને, દુષ્કાળ પડશે કે તેને લઈને. જીતુ વાઘાણીએ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. સૌ સ્થાનિક ધારાસભ્યશ્રીઓની રજૂઆતને લઈને આજે અમારા સિંચાઈ મંત્રીશ્રીએ એ જિલ્લાના ખેડૂતો માટે પણ ચિંતા કરીને નિર્ણય એ મુખ્યમંત્રીના સાથે જ વિચાર વિમર્શ બાદ લેવાનો છે. રાજ્યમાં ખેડૂતો માટે વીજળી આપવાનો પણ નિર્ણય 8 કલાકના બદલે નિયમિત ગુણવત્તાસભર 8 કલાક વીજળી મળી રહે, એમાં કોઈ અવરોધ ન આવે એના માટેની પણ ચિંતા કરે છે. અને સાથે સાથે એ જરૂરિયાત ધ્યાને રાખીને ત્વરિત નિર્ણય 7 જિલ્લાઓ અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકા 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. રાજ્યની સરકારે પરિસ્થિતિ પામીને મને મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરીને આ નિર્ણય એ લેવાઈ ચૂક્યો છે. અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જ્યાં જરૂરિયાત છે, જ્યાં ડિમાન્ડ છે ત્યાં આપવાનું શરૂ કર્યું છે. આજે નિર્ણય લીધો છે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પણ આ પ્રકારે 10 કલાક વીજળી એ આપવાની શરૂઆત કરી છે. બિલકુલ, તો સરકાર છે તે સહાયતા આપી શકે, પરંતુ આ વિધિ કેવી છે તો ખેડૂતને જ ખબર છે. કારણ કે જે વિસ્તારમાં કિશન છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળનો દય નતો સાંભળવો તો લાભ દસકાઓ થઈ ગયા, પણ આ પહેલી વખત એવું બન્યું કે વરસાદ નોંધપાત્ર પણ ન પડ્યો. અને તેને જ લઈને આપણી સાથે બંને ખેડૂત મિત્રો છે જોડાયા છે, કાનાભાઈ અને જેઠાભાઈ. સૌથી પહેલા જેઠાભાઈ તમારી પાસે આવું છે, કેવી સ્થિતિ તમારા મોઢે સાંભળ્યું? અમને ખબર છે, અમે જોઈ શકીએ છીએ, તમારા મોઢે સાંભળ્યું તો કેવી સ્થિતિ અત્યારે હતી ખેતીને લઈ? તો આપણી ચેનલને ધન્યવાદ કે ખેડૂતોને સમસ્યા માટે આપણે આ સ્પેશિયલ એપિસોડ કર્યો બદલ. પરિસ્થિતિ સાહેબ અત્યારે બહુ ખરાબ છે. મને એવું લાગે છે કે છેલ્લા 15 વર્ષમાં સૌથી ખરાબમાં ખરાબ વર્ષ થયા. બિલકુલ. ને પરિસ્થિતિ એવી છે કે અમારા જે લોકેશન છે મારું હાલનું પોરબંદર તાલુકાનો મોઢવાડા અને આંબારંબા ગામ વચ્ચેનું, ત્યાં ટોટલ 1.5 ઇંચ જેવો વરસાદ થયો છે ટોટલ આખા મોસમનો. ને ખેડૂતોએ ભગવાન ભરોસે બિયારણ વાવી દીધું છે કે આગળ વરસાદ થઈ જશે એમ હિંમત કરીને, પણ પાછળથી કોઈ વરસાદ પડ્યો નથી. એટલે લગભગ આ ખેલ જ છે. હવે વરસાદ થાય તો એમાં કઈ લાંબુ એમાં કઈ વળતર મળે એવું નથી, એવી પરિસ્થિતિ ખરાબ છે. એ સૌથી મોટી સમસ્યા જો સાહેબ કોઈ હશે ને તો પાણીની થશે, પીવા માટેના. ઘાસચારાની સમસ્યા થશે, આર્થિક રીતે જે નુકસાની થશે એ તો છે જ, પણ પાણીની જે પ્રાથમિક આપણી જરૂરિયાત છે પશુઓને પીવા માટે અને માણસને પીવા માટે. આમ તો ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં નર્મદાનું પાણી આવે છે, પણ અમારો પોરબંદર જિલ્લો એવો છે કે એમાં પોરબંદર તાલુકાના લગભગ 85% લોકો વાડી ઉપર રહીએ, ને રાણાવાવમાં કદાચ 70-75% અને કુતિયાણામાં 50% જેવા લોકો પણ વાડી ઉપર રહીએ. અમારા 3 તાલુકામાં મોસ્ટ ઓફ જે ખેતી સાથે સંકળાયેલા લોકો છે ને એ વાડી ઉપર જ રહીએ. એટલે ને વાડીની સાથે સાથે હવે ખેતીની સાથે પૂરક જે પશુપાલનનો ધંધો છે, એટલે પશુઓ પણ ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો આગળ છે ને એના માટે પાણીની ખૂબ જરૂરિયાત પડે. એટલે મારી એક ખાસ સરકારને છે કે તમે જે કંઈ સહાય આપવાના છો કે જે કંઈ બીજા લાભો આપવાના હોય આ અસરગ્રસ્તના હિસાબે, સૌથી પ્રાયોરિટી પીવાના પાણીની લોકો માટે અને પશુઓ માટે, અને એના સ્થળ ઉપર વાડી વિસ્તારમાં મળી રહીએ પૂરેપૂરું એવી ખાસ એને વ્યવસ્થા કરે, કારણ કે એ સૌથી પહેલી જરૂરિયાત છે. ભાઈ કુતિયાણાથી એટલે તમારો ઘેડ પંથક સાથે તમે પણ જોડાય છો. ઘેડ બરોડા આમ તો બધું નજીક એક પ્રકારની. હા, એટલે અમારો તાલુકો નાનકડો છે, 3 તાલુકાનો, એટલે જોડાયેલું તમારો પાછો વિસ્તાર બોર્ડર પર. તમે આગળ 5-10 કિલોમીટર જાવ દ્વારકા જિલ્લો લાગુ પડી જાય. એટલે હા, અમે બોર્ડર ઉપર જ છે. દ્વારકાની મારું છેલ્લું ગામ છે, મારું જિલ્લાનું છેલ્લું ગામ છે. મારું ગામ છે ને આંબારામાં, પોરબંદર તાલુકાનું છેલ્લું ગામ છે, ત્યાંથી દેવભૂમિ દ્વારકા આવી જાય. બિલકુલ. કાનાભાઈ, તમારે ત્યાં શું સ્થિતિ છે? જેઠાભાઈ તો વાત કરી કે આ પ્રકારની તમારે ત્યાં વરસાદ પાણી છે, નદીનું પાણી, નર્મદાનું પાણી, શું સ્થિતિ? અત્યારે અમારા કુતિયાણા વિસ્તારમાં પહેલા વાવણી લાયક વરસાદ થયો, એટલે ખેડૂતો તો સાહસિક છે, એટલે
ખેડૂતે પહેલા વાવી દીધું છે, એ પછી વરસાદ તો નિયમિત છે, વરસાદનું કે નામ નથી કે જેમ સરવડા આવતા હોય છે એ ધૂળ ઉડતા હોય એટલે બંધ થઈ જાય એવો વરસાદ છે. ને અષાઢ મહિનો કે ધોરી મહિનો કહેવાય ખેડૂતો માટે વરસાદનો, એ અષાઢ મહિનો સાવ કોરે કોરો ગયો છે, એક પણ દિવસ વરસાદનો થયેલો નથી એમાં. એટલે જે એ વખતે આ વિસ્તારમાં કપાસ, માંડવી અને સોયાબીન માંડવી તો બહુ મોંઘા ભાવનું બિયારણ વાવેલું છે ખેડૂતોએ. અત્યારે એમાં વરસાદ ન થતા જે આંગા બેહવાના હોય છે આંગા ઓછા બેઠા હોય છે. ને અત્યારે શ્રાવણ મહિનો અડધો કોરો હોઈ ગયો છે, શ્રાવણ મહિનામાં વરસાદ નથી. અત્યારે માંડવીનું વ્યાજમ એટલે કે એમાં મગફળી થવાની હોય છે. અત્યારે જો માંડવી ઉપાડીને જોઈએ તો 3 થી 4 દોડવા માંડ હોય છે. એટલે આ વખતે કદાચ વરસાદ અત્યારે થાય તો ખેડૂતને કાઢી લેવાનું નથી એમાં, એને જે મૂળ રકમ જે નાખી છે એમાં વાવવા માટે એ પણ ઊભી થઈ શકે એમ નથી. માની લો પાછળથી થોડો વરસાદ થઈ જાય પશુને નિભાવવા, પછી પીવાના પાણીની આ બધી ઘણી બધી અને આવતા ઉનાળા સુધી નીકળી શકે એમ પાછો વરસાદ થાય તો પાછો તો વરસાદ થાય તો શિયાળુ બને, આ વિસ્તારમાં શિયાળુ મોસમ થઈ શકે, પણ ઓલું કે મરે નહીં જીવે એના જેવું થઈ જાય. કારણ કે આગલો વર્ષમાં તો જો ખેડૂતોને બધું પલળી ગયું, માંડવી પલળી ગઈ, ભૂકા પલળી ગયા, નિરણ પલળી ગઈ, ઘાસચારો ટોટલી બરબાદ થઈ ગયો. તો એટલે ખેડૂતોને માંડ પાછળ શિયાળામાં જે જુવાર વાવી, બાજરો વાવ્યો એમાંથી જે કઈ થયું છે ઘાસચારો, એમાં ખેડૂતો પશુપાલનમાં માંડ નીકળી શકાશે. અને માલધારીઓને હાલત હાવ કપોડી છે. અત્યારે હું તમને કહું, આ સરકારે આટલા ઉદ્યોગપતિઓને લેણા માફ કર્યા છે. સરકાર અત્યારે સહાય, જીતુભાઈ વાઘાણી એમ કે સહાય આપવાની વાત કરે છે, પણ એ તો જો ખેડૂતોને માથે આગળ કેટલો કરજો છે. ખાલી ખેડૂતોને સહાય આપવાથી ખેડૂતોને કઈ નથી થવાનું. ખેડૂતોને સહાય આપવાથી ખેડૂતો માટે શું થવું જોઈએ? આપણે ગર્જનાથના માધ્યમથી જીતુભાઈ સુધી આ પહોંચાડશું, પણ ખેડૂતો માટે અત્યારે કેવી વ્યવસ્થાઓ થવી જોઈએ? અત્યારે ખેડૂતો માટે જો વ્યવસ્થા કરવી હોય ને તો ગયા વખતે લીલો દુષ્કાળ જાહેર થયો હતો, લીલો દુષ્કાળ હતો, ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. શિયાળુ મોસમમાં જે માલ થયો એના ઉપર ખેડૂતો નિર્ભર રહી હતા, બરોબર. હવે આ વખતે તો એ વરસાદની સમય બધું વાવી દીધું, બધું હોમી દીધું ખેડૂતે ખેતરની અંદર. અત્યારે વરસાદ નથી, માંડવીને 3-4 દોડવા છે, એ ખેડૂતોને માંડ પોતાનું ખર્ચો જે કર્યો એ ઉપજે તો ઘણું, પણ સરકારે ખરેખર ખેડૂતોને માટે હિતની વિચાર કરતી હોય, ખેડૂતોને હિતની વાત કરતી હોય, કોઈ મોટા પેકેજની વાત કરતી હોય, એ બધું ખોટું છે. સરકાર આપવાની કઈ નહીં. જો ખરેખર સરકાર ખેડૂતોને નિભાવવા હોય, પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને આ સરકારે, તો સરકારને જેટલો પણ ખેડૂતો માટે કરજો છે, મંડળીનો હોય, બેંકનો હોય, પાક ધિરાણનો હોય, એ તમામ નાબૂદ કરી દેવો જોઈએ, તો ખેડૂત પરભક્ત થઈ શકે એમ છે. કારણ કે અત્યારે જો એ ખેડૂતો શિયાળામાં વરસાદ પાછોતરો થાય તો અત્યારે કઈ ખેડૂત કામ નહીં આવે. માંડવીમાં તો કઈ કામ નહીં આવે. સોયાબીન ગયા વખતે ખેડૂતે 800 રૂપિયા વેચ્યું હતું, અત્યારે ખેડૂતો વાવ્યું છે 3-4 રૂપિયા મણ લઈને વાવ્યું છે. એ જુનાગઢ થી પોરબંદરના ખેડૂતો જુનાગઢ એ બાજુ લઈને વાવ્યા છે. મારા સાહેબ, ખેડૂતો અત્યારે હાવ બરબાદ થઈ ગયેલો છે. અને આ ભાજપની સરકારમાં તો ખેડૂતોને MRP ઉપર કોઈ વેપારી માલ લેવા નથી જતો, સરકાર ખુદ પોતે લઈને વેપારીને માલ વેચે છે. અને ખેડૂતો પગભર થાય ને, ખેડૂતોને હકીકત જીવાડો હોય, ખેડૂતોને ખરેખર પગભર કરવો હોય તો આ સરકારે, ભાજપ સરકારે તમામ જેટલા લેણા છે, જેટલો કર્જ છે ખેડૂતોનો, એ બધો માફ કરે અને તો જ નવેસરથી ખેડૂતો આગળ વધે. શિયાળુ મોસમમાં તો આખું વર્ષ ખેડૂત ચાલે. કારણ કે આ દિવાળી આવશે, ખેડૂતોના હાથમાં કઈ આવવાનું નથી. પછી વરસાદ ના થાય તો કોઈ વાત નથી, ન થાય તો આવતી દિવાળી સુધી પાછું રાહ જોવી પડે ભાઈ. કારણ કે પરવા પર સારો વરસાદ થાય તો તાત્કાલિક વરસાદ થયા ભેગું ખેડૂતના આમ જોવા જાવ તો 2 વર્ષ વયા જાય. જેઠાભાઈ, અટાણે ગામડાના ખેડૂત શું વિચારે છે? ગામડાઓમાં પરિસ્થિતિ કેવો છે? પેલા જે ખેડૂતો ડીઝલ ભરાવા જતા, ખેડૂતો બધો ખર્ચો કરી શકતા, અટાણે ખરેખર ગામડાની સ્થિતિ શું છે? તમે ગમે માણસને મળો તો માનસિક શું સ્થિતિ છે? પૂછો થોડો ઘણો જે કઈ વાવેલું છે ને એને ખેડૂતો પાસે હિંમત નથી રહી, એને ભેગું કરવાનું, સુકાઈ ગયેલી. અત્યારે કોઈ 1 રૂપિયાનો ખર્ચ કરવો હોય તો ખેડૂતોને પોહાય એમ નથી. રોડ ઉપર તમે જોશો તો આમ ટ્રાફિક હવે ઘટી ગઈ ને, બજારો સુમસામ થવા લાગી છે. પોરબંદરની બધી ખરીદ શક્તિ પૂરી છે, હવે ખેડૂતો પાસે કઈ છે નહીં. ને ગયા વર્ષમાં પણ ખૂબ નુકસાની થઈ હતી. આપણે ઘાસચારા ભીંજાઈ ગયા હતા, મગફળી ભીંજાઈ ગઈ હતી.
એટલે આગળનું થોડુંક નુકસાન હતું ને આ સાલ તો સંપૂર્ણપણે માઠા દિવસો છે ખેડૂતોના. તો સરકારે જે બને ઈ કોઈ આર્થિક પેકેજ કે મોટું જાહેર કરીને ખેડૂતોને ગામના મદદરૂપ ચોરે થવું શું વાત હાલતી હોય? તમે ગામમાં જાઓ તો રામ મંદિરે ને ચોરે ખેડૂ હું આમ ચિંતા શું કરતા હોય? ખેડૂતો એક જ ચિંતા કરે કે એક વરસાદ સારો થઈ જાય તો ઘાસ સારો થઈ જાય. એ મોસ્ટ ઓફ ઈ જ માગણી છે ખેડૂતોની, અને પીવાના પાણી થઈ જાય. બાકી ખેડૂતોને કોઈ મોટું આર્થિક વળતર મળે એવી કોઈ ખેડૂતોને આશા નથી. ભગવાનને પ્રાર્થના ઈ જ કરે કે એક સારો વરસાદ થઈ જાય તો માલઢોર બસી જાય ને પીવાના પાણી થઈ જાય. બીજી કોઈ ખેડૂતોને અત્યારે અપેક્ષા નથી આર્થિક વળતરની. જેઠાભાઈ, છેલ્લે આવી ક્યારે હાલત હતી? છેલ્લે તમે એમ કઈ સાલમાં પોરબંદર દ્વારકામાં આવી હાલત તમે જોઈ હતી? મને સાંભળે છે કે ત્યાં સુધી તો આટલી ખરાબ હાલત મેં હમણાં સુધી છેલ્લા 15 વર્ષમાં તો જોઈ નથી. અત્યારનું જે 2026 નું વર્ષ એક દુઃખ સ્વપ્ન બરોબર છે. અમે તો એમ માનીએ. સરકાર પાસે શું માંગ કરશો? દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવા જોઈએ હવે આ જિલ્લાઓમાં, પોરબંદર, દ્વારકા? બિલકુલ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવા જોઈએ અને ખેડૂતોને આર્થિક ને ઘાસચારો અને પીવાના પાણી માટેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવી જોઈએ એવું મારું માનવું છે, અને ઝડપથી ખેડૂતોને મદદ મળી શકે. કાનાભાઈ, તમારું શું કહેવું છે? સાહેબ, દુષ્કાળ તો જાહેર કરી દેવો છે સરકારે. ઓગસ્ટ મહિનામાં 15મી ઓગસ્ટ પછી પેલા વરસાદ ના થાય તો સરકારે આ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવો છે. પોરબંદર જિલ્લો આખો, પોરબંદર છે, દેવભૂમિ, દ્વારકા છે, જાહેર કરી દેવો છે. પણ આ સરકાર નહીં જાહેર કરે સાહેબ. ખાલી પેકેજની લોલીપોપ આપશે અમને કે તમે ચૂસાઈ રાખો. તો હકીકત અગાઉની સરકારોમાં તો ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જાહેર થઈ જતો, પણ આ સરકારે દુષ્કાળ જાહેર કરવામાં શું એને તકલીફ પડે, શું પૈસા દેવામાં તકલીફ પડે, ઉદ્યોગપતિઓના લેણા માફ કરી દે છે, પણ ખેડૂતોને રીબાઈ મારવા માંગે છે, ખેડૂતોને જમીન હડપ કરવા માંગે છે, ઉદ્યોગપતિઓને જમીન આપી દેવા માંગે છે, ખેડૂતોને એમ કોઈ ઊંચી એને પૂરેપૂરું વળતર નહીં આપે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ખેડૂતોની લાગત ઉપર 50% ઉમેરીને એને MRP અમે લાગુ કરશું. આજે કોઈ પણ ખેડૂતને પૂછો, આ વસ્તુ સત્ય હકીકત છે. આજે ખેડૂતોને જે MRP આપે છે ને એમાં ખેડૂતો પોતાનું વળતરમાં 5-10% માન બચતું હોય તો બચતું હોય. ખેડૂતો કાનાભાઈ, માની લો સરકાર આ સરકાર તમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરશે, આ આપશે, પણ વરસાદના કારણે જે નુકસાન છે, કારણ કે પૈસાથી બધા નુકસાન ભરપાઈ નથી થવાના તમારા, માલ, પશુ, ઢોર, ખેતી, તો પાછળથી પણ કેટલો 8, 10, 15 ઇંચ વરસાદ પડે તો કેટલી રાહત થાય? સાહેબ, 8, 10, 15 ઇંચ વરસાદ થાય અમારા વિસ્તારમાં તો આ ઘેડ વિસ્તાર નભી જાય. ઘેડ વિસ્તારને એક મોહમ આવે છે સાહેબ. આખા વર્ષમાં ઘેડ વિસ્તારમાં એક જ મોહમ આવે છે. આજે ખેડમાં પણ પરિસ્થિતિ બહુ કપરી પરિસ્થિતિ છે. આજે ખેડનો યુવાન આજ બેરોજગાર છે, કોઈ નોકરી કે ધંધો નથી, ભણેલા ગણેલા છે, આ પેપર ફૂટી જાય છે, આ બધું થાય છે. આ ખેડૂતો ઉપર અત્યાચાર એટલો વધી રહ્યો છે ખેડૂતો ઉપર કે ખેડૂતો હદ કરે એને કોઈ સીમાઓ નથી. પણ આ સરકાર નિર્ભર છે, આ સરકાર કોઈ સાંભળનારી નથી, અને આ સરકાર બેરી ને મૂંગી છે. આ સરકાર ખરેખર કાનાભાઈ, તમારો ગુસ્સો એકદમ વ્યાજબી છે. સરકારે સાંભળવું જ જોઈએ ખેડૂતની કેવી હાલત છે, કેવી દશા છે, અમારા પેટની વેદના બોલે છે, ખેડૂતની દશા અને દિશા અમે અમારી પેટની વેદના હજુ બોલે છે. અમારા નાભીમાંથી અવાજ આવે છે કે અમને કઈ મળતું નથી. સાતમ આઠમ આવશે, ખેડૂતો શું કરશે? આ સાતમ આઠમ મેન તહેવાર છે ખેડૂતોનો. હોળી પછીનો જો તહેવાર હોય સાતમ આઠમ. સાતમ આઠમ બજારોમાં તો જોવો છે, કુતિયાણાની બજારમાં ખાલી કમ છે. તમે આ એક સેકન્ડ ફાયરિંગ કરો તો હોવાનું આખી બજારમાં કોઈને આટી નહીં લે. એવું ફાયરિંગ કરો તો રોડ આખો કોરે છે, જાણે કર્ફ્યુ ન લાગી ગયો એવું વાતાવરણ છે કુતિયાણા. બિલકુલ સૌરાષ્ટ્રનો વિસ્તાર એટલે પોરબંદર, દ્વારકા, જુનાગઢ, જામનગર, આ બધા વિસ્તારો ખેતી પર આપતો આપણો દેશ જ ખેતી પ્રધાન દેશ છે. અને જ્યારે એટલે તમારી વાત એકદમ સાચી છે. તમારી વાત સમયનો અભાવ છે, સરકાર સુધી પહોંચાડશું. જેઠાભાઈ અને કાનાભાઈ, આ બંને ખેડૂત મિત્રો અમારી સાથે જોડાયા, આભાર. અને અમે પણ આજે સરકાર કરતા કુદરતને પ્રાર્થના કરીએ કે મેઘરાજા તમે મેઘ મન મૂકીને વરસો, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારની ખેડૂતની હાલત છે, અને ખેડૂતની વેદના જાણ્યા પછી ન્યૂઝરૂમના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સરકારને, રાજ્ય સરકારને અમે અપીલ કરીએ છીએ, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અમે અહીંયા વિનંતી કરીએ છીએ કે જીતુભાઈ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છના વિસ્તાર, રાજકોટ, આ વિસ્તારને તમે હવે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કારણ કે જે પ્રકારની ખેડૂતની સ્થિતિ છે,
વરસાદ નથી આવ્યો. મેં પહેલા જ કહ્યું જૂન, જુલાઈ અને ઓગસ્ટ કોરો કાટ ગયો. હજુ એક પણ હવામાન વિભાગના એક્સપર્ટ એવું નથી કહેતા કિશન કે આ વિસ્તારમાં વરસાદ આવશે. અને કદાચ એવું પણ થયું કે ચોમાસું પૂરું થઈ ગયું તો આ ખેડૂતોની શું હાલત થશે? ત્યારે સરકારને ખેડૂતો વતી ન્યૂઝરૂમની ટીમ વિનંતી કરી રહી છે, ન્યૂઝરૂમ વિનંતી કરી રહ્યો છે કે તમે આ વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરો, દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. અને પૈસાથી કદાચ ખેડૂતો એ નભી જશે, પણ વરસાદ એ એવી જરૂરિયાત છે કે જેને કોઈ પૈસા ક્યારેય નહીં એનાથી ફાયદો કરાવી શકે. વરસાદ આવી જાય તો કમસે કમ શિયાળુ પાક થાય, શિયાળુ પાક ન થાય તો ખેડૂતોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ જાય, માલઢોર સચવાઈ જાય, સાથે જ ખેડૂતો એ પોતે જે પોતાના માલઢોર માટેની જે ઘાસચારાની વ્યવસ્થા છે કરી શકે. ભલે રોકડિયા પાક ન વાવે, રોકડિયા પાક મગફળી, કપાસ જેવા રોકડિયા પાકોથી ખેડૂત એ પાકને વેચી અને પોતે પૈસા કમાતો હોય છે, પૈસા પોતાનું ઘર ચલાવવા લાવતો હોય છે. આ પૈસા કદાચ સરકાર આપી દેશે, પણ ખેડૂતોને પીવાનું પાણી, પોતાના માલઢોર, તો આપણે કુદરતને અને મેઘરાજાને જ આપણે વિનંતી કે પ્રાર્થના કરી શકીએ કે કમસે કમ આ તમામ વિસ્તારોમાં 5, 10, 15 ઇંચ પાછતરો પણ જો વરસાદ થઈ જાય તો ખેડૂતોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ જાય, માલઢોર, આ તમામ જે સમસ્યાઓ છે તેનું નિવારણ આવે. કારણ કે જો આ દુષ્કાળ પડશે તો આ દુષ્કાળ એ ખૂબ અઘરા હોય છે. દુષ્કાળો ઇતિહાસમાં લખાયા છે. દુષ્કાળો ભારતમાં ખાસ કરીને પડતા દુષ્કાળોમાં અનેક લોકોના જીવો પણ ગયા છે. અને આપણે ત્યાં 56 દુષ્કાળ લોકો યાદ કરે છે કે કેટલાય વર્ષો સુધી વરસાદ નહોતો પડ્યો. એને 56 કાળ કહે છે ઘણા બધા લોકો. તમે જૂના વડીલો હોય એને તમે પૂછો તો એ દુષ્કાળની વાત કરે. 5-6 વર્ષ પહેલાની વાત છે કે કચ્છમાં વિસ્તાર હતો, બંદીના માલધારીઓ પોતાના માલઢોરને લઈને શેઠ અમદાવાદના સાણંદ સુધી પહોંચી ગયા હતા. આ સમયમાં કદાચ બધા પાસે થોડી ઘણી વ્યવસ્થાઓ હોય તો આપણે 1-2 વર્ષ કાઢી શકીએ, પણ લગાતાર દુષ્કાળ જ્યારે પડે ત્યારની પરિસ્થિતિઓ ખૂબ ખરાબ થતી હોય છે. ત્યારે બસ અમે તો કુદરત સામે તો બધા જ લોકો લાચાર છે, પણ આપણે બસ ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ કે મારો વલ્લો હવે મન મૂકીને વરસ. અને સાથે જ ખેડૂતોને વતી સરકારને વિનંતી કરીએ કે ભાઈ વરસાદ નથી પડ્યો તો હવે દુષ્કાળગ્રસ્ત જાહેર આ વિસ્તારોને કરવા જોઈએ. અમારી વાત સાથે આપ કેટલાક સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ 2 વર્ષ સુધી બેધડક તમે ન્યૂઝરૂમને પ્રેમ આપ્યો છે તે રીતે આપતા રહેજો. અને જો હજુ પણ તમે અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ન્યૂઝરૂમ ગુજરાતના તમામ ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આ જ રીતે ખેડૂતોનો અવાજ કે યુવાનોનો અવાજ, જે પણ અવાજ છે તે આપણે સરકાર સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.